નમસ્કાર દર્શક મિત્રો, આપણા ગુજરાતની અંદર આજે એક ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને તે એટલે અમદાવાદની અંદર એક મુસાફર વિમાન ક્રેશ થયું છે. અને એવું કહેવાય છે કે ભાઈ એ મુસાફર વિમાનની અંદર 242 મુસાફરો હતા અને એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. આમ તો ત્યાંના જે દ્રશ્ય આપણી સામે આવે છે એના પરથી આપણે એવું કહી શકાય કે કોઈની બચવાની શક્યતા નથી. જેવું એરપોર્ટથી એ વિમાન ઉડ્ડયન કર્યું એની લગભગ 2 જ મિનિટની અંદર આ ક્રેશ થયું છે. અને એ જે જગ્યા પર પડ્યું છે એ જગ્યા છે કે જ્યાં એક હોસ્પિટલ હતી. એટલે આમ તો કહી શકાય કે ભાઈ 242 મુસાફર સાથે તેમના પાયલોટ, તેમના ક્રૂ મેમ્બર અને જે જગ્યાએ ટકરાણું ત્યાં હોસ્પિટલ હતી એની અંદર પણ લગભગ 50 જેટલા વ્યક્તિઓ હશે હતા, ડૉક્ટર સહિત દર્દીઓ હતા. અને અત્યારના વર્તમાન સમયના એના દ્રશ્ય જોઈએ તો ખૂબ જ કરુણા ઉપજાવે એવા આપને દ્રશ્ય જોવા મળે છે. દ્રશ્ય હું તમને બતાવી શકું એમ નથી, કારણ કે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. આપણા ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પણ એ ત્યાંથી ગુજરાત આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. અને અત્યારે તો હાલમાં જે કાટમાળ છે એ દૂર કરવામાં આવી રહ્યો છે અને એની અંદર રહેલા વ્યક્તિઓ હશે એને બચાવવાની કામગીરી એ થઈ રહી છે. પરંતુ એના દ્રશ્ય જોતા તો આપને બધાય વ્યક્તિઓ છે એ ગંભીર હાલતે, સળગેલી હાલતે આપને જોવા મળે છે. એટલે આ બધા દ્રશ્યો પરથી આપણે કહી શકાય કે આ ઘટના છે એ આમ તો આપણા ગુજરાત માટે નહીં પણ સમગ્ર ભારત માટે ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. જે કોઈ વ્યક્તિઓ અંદર મુસાફર હતા એના સગા સંબંધીઓ પણ ત્યાં હાલમાં ઘણા આવી ચૂક્યા છે, પરંતુ એ લોકો પણ પોતાના સગા સંબંધીને કઈ રીતે ઓળખી શકે, કારણ કે સામેની પરિસ્થિતિ એવી છે કે જે ઓળખી શકાય તેવી હાલતમાં નથી. હાલમાં અમદાવાદનું જે એરપોર્ટ છે એ બંધ કરી દીધું છે. ઇમરજન્સી સેવા છે એ ચાલુ છે અને આજુબાજુના 1.5 કિલોમીટર વિસ્તારમાં એ બહારથી કોઈ પણ વ્યક્તિઓ હશે એને ત્યાં આવન જાવન ઉપર છે એ સંપૂર્ણ એ પ્રતિબંધ છે એ મૂકી દેવામાં આવ્યો છે. બાકી આપણી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બચાવ ટુકડીઓ છે એ સતત છે અહીંયા કાર્યરત છે. અને આપણે એવી ભગવાન પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે લોકોએ પોતાના આની અંદર સ્વજનો ગુમાવ્યા છે એ બધાને પરમ કૃપાળુ પરમાત્મા છે એ શાંતિ આપે એવી આપ બધા તરફથી ભગવાનને ખૂબ જ હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ છીએ. તો આ દુઃખદ ઘટના મારે તમને અહીંયા કહેવી પડી.